નમસ્કાર ખેડૂત મિત્રો, હું સિગ્મા ક્રોપ સાયન્સમાંથી કેતન સોલંકી. આજે આપણા એવા ફાર્મરને મળી રહ્યા છે જેણે ડુંગળીમાં આપણું સિગ્માનું સુપિક સોઇલ આવે છે તેનો ઉપયોગ કર્યો છે. તો તેની પાસેથી તેના રિવ્યૂ જાણીએ. હા, તમારું નામ શું? મારું નામ રાજેશભાઈ રામજીભાઈ કારેણા, ગામ રૂપાવટી, તાલુકો જેતપુર, જિલ્લો રાજકોટ. ઓકે, આપણે ડુંગળી હતી, હા હા, રાપલવાની જ વાત હતી. 4 દી લગી પાણી ફૂટી ગયું હતું. એટલે વરસાદની ટૂંકમાં પાણી વધારે ભરાઈ ગયું હતું. એમ મને એમ નતું કે આ ડુંગળી રહે જ નહીં. હા હા. અને આ આપણે સુપી સ્ટોલ પાયું પછી જો આ એનું રિઝલ્ટ, મૂળનો વિકાસ જોવો. બરાબર. હે, મૂળનો વિકાસ બરાબર. નકર મૂળ થઈ ગયા તા, હાવ તમને કહું હળી ગયા તા. હળી ગયા હતા. હા, અને એ પાયું પછી એનો મૂળનો વિકાસ એવો થયો કે આમ લાઇટમાં આવી ગઈ. ટૂંકમાં ડુંગળી બધી ટૂંકમાં નીકળી જાય એમ હતી ટૂંકમાં. હા, નીકળી જાય એમ જ હતી. અને મને એમ હતું કે ખર્ચો નહીં ઊભો થાય, એને બદલે આ બધું સારું થઈ ગયું, વાંધો ન આવ્યો. અને કાયદેસર આના 3 રાઉન્ડ કરે ને તો આ ગાંઠ છે ને એની 1.5 ગાંઠ હોય અત્યારે. બરાબર. તમે કેટલા રાઉન્ડ કર્યા છે? મેં એક જ કર્યો હતો સાહેબ. તમે એક જ કરેલો? મેં એક જ કર્યો હતો. તો આ એક રાઉન્ડમાંથી તમને આવું સંતોષકારક રિઝલ્ટ ટૂંકમાં મળ્યો. અને આપણે હજી અનુભવ નહોતો, પહેલી વાર જ હતું. પહેલી વાર જ હતું. પહેલી વાર જ હતું. એટલે કાયદેસર જો ખેડૂને ડુંગળી વાવ્યું હોય તો આના 3 રાઉન્ડ કરે ને એટલે બીજી દવાનો ખર્ચો ન લાગે. હા, બરાબર. આમાં ઉપરથી ખાલી 2 છંટકાવ કર્યા છે. બરાબર. પાયું છે? પાયું છે. હા, પાયું સુપિક સોઇલ 1000 નીચેથી પાયું ને? હા, 1.5 લીટર પાયું હતું આમાં. બરાબર. ને આની ભલામણ તમે બીજા ફાર્મરને કરી શકો? હા, કરાય. ઓકે, ધન્યવાદ.